અને શક્તિનો સદુપયોગ કરજો. ને જો સમય મળે તો ભગવાનની ભક્તિ કરજો. અને જો સંપત્તિ આપી હોય ને તો કોઈક સારા કાર્યની અંદર વાપરજો. કારણ કે આપણે ભગવાને સંપત્તિ આપે છે તો સંપત્તિ આપણે જ્યાં ત્યાં વેફરી નહીં. ભગવાનનું કીર્તન કરજો. એક ગામની અંદર એક ધનિક શેઠ રહેતા હતા. આ શેઠ હતા, શેઠ બંગલામાં રહેતા હતા અને બંગલાની નીચે એક મોચી હતો. એ મોચીની દુકાન હતી. તો મોચીની દુકાન હતી. મોચીની આદત કેવી કે કામ કરતો જાય ને ભગવાનનું નામ લેતો જાય, ભગવાનનું કીર્તન કરતો જાય, કામ કરતો જાય. એક દિવસ એ રાજા, આ ધનિક થતો શેઠ, એ બીજા શહેરમાં ગયો. શહેરમાં ગયા જતા એની તબિયત બગડી ગઈ. ઘણા બધા ડોક્ટરોને બોલાવ્યા, વિદેશોથી ડોક્ટર બોલાવ્યા, પણ એ જે શેઠની તબિયત સારી થઈ નહીં. શેઠની તબિયત સારી થઈ નહીં એટલે શેઠને એમ થયું કે હું બીજા દેશમાં આવ્યો, કદાચ વાતાવરણ મને સેટ નહીં થયું તો ચાલો હું પાછો જાઉં મારા દેશમાં. ત્યાં કને દેશમાં આવ્યા પાછા, ત્યાં કને બધા ડોક્ટરોને બોલાવ્યા, ડોક્ટરોની દવાઓ કરી, વૈદ્યોને બોલાવ્યા, પણ એની કાંઈ દવા અસર થઈ. અને જે નીચે મોચી હતો એ મોચી દરરોજ દુકાને આવે ને ભગવાનનું કીર્તન કરે, પણ કોઈ દિવસ એમાં ધ્યાન દીધું નહીં શેઠે કે મોચી શું ગાતો હતો. ને શેઠ પથારીમાં પડ્યા હતા તો એક દિવસ એનું ધ્યાન જે મોચી ભજન કીર્તન કરતો હતો ને ઉમાં ગયું. તો કીર્તનના શબ્દ મોચીના કાને ગયા. મોચીના કાને શબ્દ ગયા એટલે ભગવાનના શબ્દ ગયા ને સામે એ પણ કીર્તન ભગવાનનું નામ લેતો ગયો. તો આ જે ધનિક શેઠ હતો એ શેઠની તબિયત થોડીક સુધરવા લાગી. શેઠની તબિયત સુધરવા લાગી. તો એક દિવસ બન્યું એવું કે મોચી દુકાને આવ્યો નહીં. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, મોચી આવે નહીં. શેઠ ધનિક વિચાર કરવા લાગ્યા, પાછી તબિયત બગડવા લાગી. એટલે ધનિક શેઠે એના નોકરને કહ્યું કે નીચે મોચી જોતો આવતો કેમ નથી. ત્યારે જોયું તો કે મોચી કે હમણાં કે ક્યાંક પ્રસંગે આવતો નથી, કેમ તો કે તબિયત બગડી ગઈ છે કે શું જોઈ આવી કે. તો નીચે ગયો, પૂછા કરી કે મોચીને કેમ નથી આવતો, ખબર નથી કેમ નથી આવતો. ઘરે ગયા, સિપાઈ એના જે નોકર હતો નોકરને ઘરે મૂક્યો અને મોચી ઘરે બેઠો હતો ને ઘરે ચંપલનું કામ કરવા માંડી ગયો. નોકરે કહ્યું કે શેઠ કે મોચી તો એ કે ઘરે કે કામ કરે છે, દુકાને હવે નહીં આવે. એ કે તો કેમ, તો દુકાનનું ભાડું કે ભરી નથી શકતો એટલા માટે ઘરે કામ કરે છે. તો શેઠે કહ્યું કે મોચીને તેરી આવ અહીંયા કને, એને કે શેઠ બોલાવે છે. આજ મોચીને શેઠના ઘરે લઈ આવ્યો અને મોચી કહ્યું બોલો શેઠ શું કામ છે. તો કે મને કાંઈ કામ નથી, તું બધું કામ મૂકી દે, મારા ઘરમાં બેસી અને ભગવાનનું કીર્તન કર અને તને જે પૈસા આપે હું તને પૈસા આપું. ત્યારે મોચી કહ્યું કેમ? એનું કારણ એ છે કે તું જે નીચે કીર્તન કરતો કરતો કામ કરતો હતો, મારી તબિયત બહુ જ બગડી ગઈ, ઘણા બધા પૈસા વેફરી નાખ્યા દવામાં, પણ મારી તબિયત થઈ સરખી નહીં. પણ તું જે ભજન કરતો હતો, જે કીર્તન કરતો હોય, કીર્તન હું સાથે બોલતો હતો તો મારી તબિયતમાં સુધારો આવ્યો. એટલા માટે તું મારા અહીંયા બેસી જા અને ભગવાનનું કીર્તન કર અને ભગવાનનું નામ લે, હું પણ તારા સાથે રહીશ તો મારી તબિયત સુધારે. સાહેબ આટલી તાકાત છે ભગવાનના કીર્તનમાં. કાંઈ ભરોસો નથી આ જિંદગીનો આપણી. ક્યારેક આ જિંદગી આપણી પૂરી થઈ જાય છે. એટલે જ્યારે મને સમય